સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે। તલોદમાં તસ્કરો બેફામ બન્યા। ઉજેડિયા નજીક પેટ્રોલ પંપ પર લૂંટારુઓ ત્રાટક્યા। 5 શખ્સો રોકડ રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા। પેટ્રોલ પંપના કેશિયરના ખાનામાંથી રોકડની લૂંટ કરી। લૂંટની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો સાબરકાંઠાના તલોદમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તે રીતે ચોરીના બનાવો બની રહ્યા છે। ત્યારે ઉજેડિયા નજીક પેટ્રોલ પંપ પર લૂંટારો છે એ ત્રાટક્યા હતા। 5 શખ્સો રોકડ રકમની લૂંટ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા। સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે કેવી રીતે શખ્સોએ લૂંટ કરી હતી। ફૂટેજમાં જોઈ શકાયું હતું કે એ 4 થી 5 શખ્સો કે જે રાતના સમયે પેટ્રોલ પંપ પર આવે છે અને ઓફિસની અંદર જઈને રૂપિયાની લૂંટ કરીને તેઓ ફરાર થઈ જાય છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અવનીશ, વાત કરવામાં તો જે પ્રકારે આ રાત્રિ દરમિયાન તસ્કરો જે છે તે પેટ્રોલ પંપ પર આવ્યા હતા અને પેટ્રોલ પંપ પર આવીને 5 જેટલા શખ્સો જે છે તેઓએ હુમલો મચાવ્યો હતો અને કેશિયર જે હતા તેના ખાનામાં રહેલા 15,000 રૂપિયાની રોકડ રકમ જે છે તે આ લૂંટારો ટોળકી લૂંટી ગઈ હતી। આ ઘટનાના સીસીટીવી જે છે તે સામે આવે છે, જેને લઈને સ્થાનિક તલોદ પોલીસને આ બાબતની જાણ કરવામાં આવતા તલોદ પોલીસે ફરિયાદ નોંધીને આ લૂંટારુઓને લઈને તપાસ હાથ ધરી છે। હાલ તો આ સીસીટીવી જે છે તે જોઈ શકાય છે કે જે પ્રકારે લૂંટારુઓએ આ આતંક મચાવ્યો હતો ને જેના કારણે વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે। બિલકુલ અવનીશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ છે હાથ ધરવામાં આવી છે। 4 થી 5 લોકો આવે છે અને કેશિયરમાંથી તેઓ ઓફિસમાં ઘૂસીને ત્યાંથી પૈસા રોકડ રકમ લઈને ત્યાંથી તેઓ ફરાર થઈ જાય છે। સીસીટીવીના આધારે હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે।